બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો જૈન સમાજની લઘુમતીમાં સમાવેશની વર્ષો જૂની માંગને આખરે રાજ્ય સરકારે પૂર્ણ કરી છે. જૈન સમાજ દ્વારા લઘુમતીમાં સમાવેશની દરખાસ્ત સૌપ્રથમવાર 1909માં કરી હતી, જે માંગ આજે સદી પછી પૂર્ણ થઈ છે. જોકે જૈન સમાજનું અન્ય રાજ્યોમાં લઘુમતીમાં સમાવેશ અગાઉ જ કરી દેવામાં આવ્યો છે. માત્ર એજ્યુકેશન અને લઘુમતીના કારણે સરકાર તરફથી મળતી વિશેષ સવલતોના કારણે આખરે જૈન સમાજ લઘુમતીમાં જોડવા રાજી થઈ ગયો છે. સરકારે વિચાર કરીને ઘણું સારું કર્યું છે, પરંતુ લઘુમતી ની સંમતિ લઈને જૈન સમાજ આખા સમાજથી કોઈ દિવસ જુદો પડવા જતો ઈચ્છતો નથી. એમની કોઈ એવી ભાવના નથી કે અમે હિન્દુ સમાજથી અલગ છીએ. ધર્મ અલગ છે એ વાત જુદી છે, પણ હિન્દુ સમાજથી અલગ અસ્તિત્વ રાખવું છે એવી કોઈ જૈન સંઘની અત્યારે પણ ભાવના નથી. જ્યાં પણ એમને લઘુમતી મળી છે ત્યાં આગળ એમને પોતાનું જુદું અસ્તિત્વ રાખવાની કોશિશ કરી નથી. અત્યારે જે જૈનોને લઘુમતી કામનો દરજ્જો આપ્યો છે તે ખરેખર બહુ સરસ કામ છે અને આવકારદાયક છે, પરંતુ સાથે સાથે સરકારે અત્યારે અમારા જૈન સાધુ સંતો માટે જે વિહાર કરે છે અને અકસ્માત થાય છે એમાં ખૂબ જ તકલીફ પડે છે અને બાળ સાહેબો ઘણી વખત અકસ્માતમાં મૃત્યુ પણ કાળધર્મ પણ પામે છે. તો સરકારે એ માટે વિચારીને એમને યોગ્ય પગલાં ભરવા જોઈએ અને એમને ચાલવા માટે કેડી અલગ રસ્તો કે જે કંઈ પણ બની શકે એ સગવડ કરી આપવા માટે સરકારને ખાસ અમારી જૈનો તરફથી વિનંતી છે. લઘુમતીના દરજ્જે જે લાભો સરકાર દ્વારા જે મળવા જોઈએ અવશ્ય મળવા જોઈએ, અને એમાં પણ મંદિરો, મૂર્તિઓ, સાધુ સંતોના જે વિહારો, એમાં એક્સિડન્ટ જે થઈ રહ્યા છે અને જે રીતે કંઈક આક્રમણો અને જે હાવી થઈ રહ્યા છે અમારી પ્રજા ઉપર, મા બહેનો ઉપર, તો આ બધાની રક્ષા થવી